નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના અમરોલી બ્રિજ પરથી એક મહિલા તાપી નદીમાં ભૂસકો મારે તે પહેલા જ ત્યાંથી પસાર થઈ રહેલા સુરતના મીડિયાકર્મીએ મહિલાનો જીવ બચાવ્યો હતો. સુરતમાં મીડિયાકર્મી દેવાંગ રાણા અમરોલી બ્રિજ પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે બ્રિજ પરથી એક મહિલા નદીમાં આત્મહત્યા કરવા કૂદકો મારવા માટે ચડી હતી. દેવાંગની નજર મહિલા પર પડી હતી. દેવાંગે પોતાનું વાહન બ્રિજ પર જ રોકી નદીમાં કૂદતી મહિલાના પગ પકડી લીધા હતા. સાથે દેવાંગે તરત જ ફાયર બ્રિગેડને કોલ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બ્રિજ પરથી જાળી કાપીને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ત્યારે દેવાંગની આ હિંમતને સુરત મીડિયા વેલફેર એસોસિએશન તરફથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.